शोभे सौम्यमुखारविन्दहसतु नेणेयमी वर्षता वाणी छे महिमा भरी मृदुवळी हय्ये हरि धारता योगी राज प्रमुख जी हृदयथी जेना गुणे રીજતા વંદુ સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। ગ્રીષ્મ પારાયણ 2025ની અંદર બીજા દિવસે આપણે સત્સંગ પારાયણનો લાભ લેવા માટે સૌ કોઈ પધાર્યા છો। તો આજના પ્રવચનનો વિષય છે શક્તિનું રહસ્ય। આમ તો દરેક વ્યક્તિને પોતાના જીવનની અંદર દરેક જે ક્ષેત્રની અંદર કાર્ય કરતો હોય છે તેની અંદર આગળ વધવું હોય છે। તો તેના માટે કેની જરૂર પડે છે? તો તેના માટે તેને શક્તિની જરૂર પડે છે। તો ખરેખર શક્તિનું રહસ્ય કયું છે? તો જેમ વૈશાખના બળબળતા તાપમાં જેમ અગાસીમાં દિવસો સુધી તમે કાગળનો ટુકડો રહેવા દો છતાં પણ એ સળગતો નથી, પરંતુ એ જ કાગળના ટુકડા પર જ્યારે બિલોરી કાચ ધરવામાં આવે તો તેમાંથી પસાર થતો એ સવારનો પણ ભલે હોય કોમળ તડકો પણ એ કાગળને થોડી સેકન્ડોની અંદર સળગાવી દેશે। તો જો સૂર્યમાં અગ્નિ પ્રગટાવવાની શક્તિ તો છે અને આપણે સૂર્યને માંથી આપણે સૌર ઉર્જા પ્રાપ્ત પણ કરવી છે, પરંતુ આ સૂર્યના કિરણો દ્વારા પૃથ્વી પર આવતી એ ઉર્જા કેવી છે? તો ફેલાયેલી છે। એટલે કે સૂર્યના કિરણોમાંથી માત્ર ભલે થોડાક જ કિરણોને આપણે બહિર્ગોળ કાચ દ્વારા એક બિંદુ ઉપર એકત્રિત જ્યારે કરવામાં આવે ને ત્યારે એક અગ્નિ પ્રગટાવી શકે છે। એટલું જ નહીં, સૌર કોષ દ્વારા આપણે સૂર્યની ઉર્જાનો સંગ્રહ પણ કરી શકીએ છીએ। અને જે અત્યારે તમે કૃત્રિમ ઉપગ્રહો જોવો છો તો એ કેનાથી ચાલે છે? તો સૌર ઉર્જા દ્વારા ચાલે છે। બસ આપણું મગજ પણ આવું જ છે। આપણી પાસે અનંત શક્તિ છે। માણસના મગજની વાત કરીએ તો 100 અબજ ચેતાકોષો આવેલા છે। હવે એની જ્યારે લંબાઈ કાઢવામાં આવી વૈજ્ઞાનિકો દ્વારા ત્યારે નક્કી થયું કે પૃથ્વીથી ચંદ્ર જેટલી એની લંબાઈ થાય છે। આપણા મગજ જેટલી જો કાર્યક્ષમતા ધરાવતું આપણે જો કોમ્પ્યુટર બનાવીએ તો અમેરિકાના 100 માળના એમ્પાયર જે સ્ટેટ બિલ્ડિંગ આવેલું છે એટલું મોટું બિલ્ડિંગ બને। અને એક વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે તો યાદ શક્તિ આપણને કેટલી આપવામાં આવી છે, પરંતુ જો યાદ શક્તિનો પૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો આપણે 1 સેકન્ડની અંદર 7 ગુણ્યા 10⁻17 ઘાત એટલે કે 7ની પાછળ 17 મીંડા એ છાપેલા પાના આપણે 1 સેકન્ડની અંદર યાદ રાખી શકીએ। તો જો આપણા મગજની પણ આટલી બધી ક્ષમતા છે, યાદ શક્તિ પણ રહે છે, પરંતુ એ સત્યની સાથે એ પણ એક વાસ્તવિકતા છે કે આ શક્તિનો અનુભવ દરેક મનુષ્યને થતો નથી। એટલે કે આપણને બધાયને અનુભવ આવો નથી થતો। કારણ શું છે? કારણ એક જ છે કે મગજની આ શક્તિઓ ઇન્દ્રિયો દ્વારા આપણે ઘણી પ્રકારે ફેલાઈ ગઈ છે। જેમ બિલોરી કાચ કે સૂર્યકોષમાંથી એ સૂર્યની શક્તિ કોઈ એકત્ર કરીને તેનો ઉપયોગ કરી શકાય છે। એ જ રીતે જો મનુષ્યની આ શક્તિનો આપણે મન અને ઇન્દ્રિયોનો જો સંયમ દ્વારા એકત્રિત ને નિયંત્રિત કરવામાં આવે ને તો એ શક્તિનો પ્રચંડ પ્રવાહ આપણે પણ અનુભવી શકીએ છીએ। પરંતુ એ ક્યારે અનુભવી શકીએ? તો આપણી પાસે સંયમ નામનું એક શસ્ત્ર હોવું ખૂબ જરૂરી છે। ભગવાન સ્વામિનારાયણે તો વચનામૃત ગરડા પ્રથમના 25માં આ હકીકતને એક સુંદર રીતે સમજાવી છે કે જેમ કોઈ કૂવો હોય તે ઉપર આપણે 20 કોષ ફેરતા હોય, તેનો પ્રવાહ જો ચાલતો હોય ત્યારે તે પ્રવાહમાં આપણે જોર આપણને દેખાય નહીં, પણ 20 કોષનો પ્રવાહ ભેળો કરીને તો નદીનો પ્રવાહ જેવો અતિશય બળવાન પ્રવાહ થાય ને કોઈનો હઠાવ્યો હઠે નહીં। એમ આ જે રહ્યું ને સંયમ એ આટલો અગત્યનો છે। આપણા ઇતિહાસમાં પણ એવા અનેક મહાપુરુષોના ચરિત્રો છે કે જેમનામાં સંયમ દ્વારા એક અદ્ભુત શક્તિ પ્રગટ થયેલી છે।
રામાયણની અંદર 14 વર્ષ સુધી વનમાં ભેગા રહેવા છતાં પણ એ લક્ષ્મણજીની દ્રષ્ટિ સીતાજીના ચરણથી ઊંચે ઉઠી નહોતી. તો આવો દ્રષ્ટિ સંયમ તેમણે જાળવ્યો હતો. એટલે જ તો તેમણે સીતાજીના રક્ષણ માટે એ આખી લક્ષ્મણ રેખા હતી ને એ ઓળંગવા રાવણ પણ સમર્થ નહોતો. એ રેખામાં લક્ષ્મણના એ સંયમની શક્તિ અંકાયેલી જોવા મળે છે. બ્રહ્માનંદ સ્વામી અહીંયા જુનાગઢની અંદર નગર યાત્રા પ્રસંગે મદોમત્મક બનેલા ઘોડાનો માત્ર ખાલી સ્પર્શ કર્યો અને તેનો બધો કામ ખેંચી લીધો હતો. તો આ બ્રહ્માનંદ સ્વામીના બ્રહ્મચર્યની આ શક્તિ હતી. માત્ર એક વાર વાંચીને સમગ્ર પુસ્તકની માહિતી યાદ રાખી શકે એવા ફોટોગ્રાફી મેમરી તરીકે જગ પ્રસિદ્ધ એવા સ્વામી વિવેકાનંદ સ્વામી. તો આનું રહસ્ય તેઓ કહેતા કે મારી શક્તિનું રહસ્ય છે મારો સંયમ અને બ્રહ્મચર્ય. તો જો વર્ષો સુધી તમે જો મહાભારતની અંદર તે પાટા પાછળ સુધી આમ કેટલા વર્ષો સુધી રહી હતી બંધ એ ગાંધારીની આંખો જ્યારે ખુલીને ત્યારે એ દ્રષ્ટિ ઝીલતા જ દુર્યોધનનું શરીર હતું સામાન્ય પણ આખું વ્રજનું બનાવી નાખ્યું. એનું કારણ શું હતું? એ ગાંધારીએ એ દ્રષ્ટિનો સંયમ કેળવેલો હતો એટલે આ શક્ય બન્યું. તો આવા તો ઘણા બધા ઉદાહરણો આપણને જોવા મળે છે. અમેરિકાના તે એક લોકપ્રિય પાદરી અને ઉપદેષ્ટા જીમી બેકર પોતાના ટીવી પ્રવચનો અને સમાજ સેવાના કાર્યથી ખૂબ પ્રસિદ્ધિ પામ્યા હતા. પરંતુ તેઓ બ્રહ્મચર્યનો સંયમ ચૂક્યા તો એના લીધે પ્રજાને તેમનો બહિષ્કાર કર્યો. તો જો તમે પુરુષાર્થ મેળવેલી પ્રતિષ્ઠા પણ એ ધૂળમાં મળી જાય છે. માત્ર આધ્યાત્મિક ક્ષેત્રમાં જ નહીં પરંતુ લૌકિક ક્ષેત્રમાં પણ અસંયમી વર્તન વ્યક્તિને પુરુષાર્થનું ફળ ભોગવવા દેતું નથી. તો આપણા જીવનની અંદર સંયમ એટલો અગત્યનો છે. બીજો એ પ્રસંગ અમેરિકાના બાસ્કેટબોલનો ખેલાડી જોન્સન પોતે રમતમાં પોતાના અપૂર્વ કૌશલ્ય અને રાત દિવસ મહેનત કરીને પોતે આટલો બધો પ્રસિદ્ધિને પામ્યો હતો અને પરંતુ એનો સંયમ ચૂક્યો અને વ્યભિચારમાં લપસી પડ્યો અને એને એઇડ્સ થયો અને એના લીધે નાની ઉંમરે જ એને નિવૃત્તિ જાહેર કરવી પડી. તો જો મધ્યાહને એ તપતો તેની કારકિર્દીનો સૂરજ અસ્ત થઈ ગયો હતો. કારણ શું હતું? એને પોતાના જીવનની અંદર સંયમ કેળવેલો નહોતો. ભારતીય ક્રિકેટ ટીમમાં પણ પોતે એક ખ્યાતનામ બેટ્સમેન સતત 2 ટેસ્ટ મેચની અંદર બેવડી સદીઓ જેને ફટકારી હતી અને વિશ્વ વિક્રમ નોંધાવ્યો હતો પરંતુ એની કારકિર્દી લાંબી ન ટકી. કારણ શું હતું? એનું અસંયમી વર્તન. એ દારૂના નશામાં જ્યાં ત્યાં રખડવું, ઝઘડા કરવા, જેમ તેમ બોલવું, પાર્ટીઓમાં મોજ મજા કરવી. તો આવા વર્તનને લીધે એની કારકિર્દીનો અકાળે અંત આવી ગયો. તો જો તમારા જીવનની અંદર તમે આગળ વધવું હોય જે ક્ષેત્રની અંદર તો સંયમ આટલો જરૂરી છે. અસંયમી વર્તનને કારણે તો આવા કેટલાય તેજસ્વી તાલ્લાઓ ખરી પડ્યા છે. સંયમ વિના જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં આપણે સફળતાનું ધ્રુવપદ હાંસલ નથી કરી શકતા. સિનેમા હોય કે ફિલ્મો હોય કે ટીવી હોય કે ઇન્ટરનેટ કે પાર્ટી હોય કે ચેટિંગ હોય કે ડેટિંગ હોય, એ મજા માણતા જતા તેઓની કારકિર્દી પણ ત્વસ્ત થતી જોવા મળે છે. આપણે ઇન્દ્રિયોનો સંયમ ફક્ત યુવાવસ્થા પૂરતો મર્યાદિત નથી પરંતુ જિંદગીના અંત સુધી ઇન્દ્રિયોનો સંયમ જરૂરી છે. આપણા જીવનમાં મન અને ઇન્દ્રિયોનો સંયમ જો દ્રઢ થાય ને તો એ માટે કેટલાક આપણે ઉપાયો જાણીએ. તો પહેલો જ ઉપાય કયો છે? તો પહેલો ઉપાય છે સામાન્ય રીતના દ્રઢતા અને શૂરવીરતા. આપણને અસંયમી જીવન આપણું હોય તો આપણે દ્રઢતા અને શૂરવીરતા રાખવી જોઈશે. એટલે ભગવાન સ્વામિનારાયણ વચનામૃત લોયાના 2માં કહ્યું છે કે શૂરવીર હોય ને તેનાથી તેઓ ઇન્દ્રિયો અંધકરણ થરથર કાપતા ફરે. ઘણો દરબાર અભેસી એવા શૂરવીર અને દ્રઢતાવાળા હતા કે જામ સાહેબે પોતે તેમને દારૂ પીવા આગ્રહ કર્યો ત્યારે તેમણે તલવાર કાઢીને જામ સાહેબના બાપુના હાથની અંદર એ આપી તલવાર અને દ્રઢતાથી શું કીધું કે બાપુ આ તલવારથી મારું માથું કાપી નાખો પછી તમારે ધડમાં પ્યાલી રેડી દો, બાકી જે જીભે સ્વામિનારાયણનું નામ લીધું છે ને અને ગળામાં સ્વામિનારાયણની કંઠી પહેરી છે તે ગળેથી દારૂ નીચે નહીં ઉતરે. તો જો આવી અભેસિંહની શૂરવીરતા અને દ્રઢતા જોઈ તો આમ સાહેબ બાપુ પણ અવાક થઈ ગયા હતા અને એમનો આગ્રહ કરવો હતો ને એ મૂકી દીધો અને અભેસિંહથી પ્રભાવિત થઈ ગયા. જો વ્યક્તિ પોતે જો દ્રઢ હોય ને તો કોઈ પણ એનો સંયમ મુકાવી નથી શકતો, પણ જો દ્રઢતામાં સહેજ પણ પોલાણ હોય તો સંયમનો એ ગઢ તોડનારા સામેથી આક્રમણ કરશે. એટલે છે ને નિયમ ધર્મ રહ્યા ને એ ગઢ સમાન છે. ગુણાતીતાનંદ સ્વામી પણ કહેતા કે જેમ ગામને ગઢ હોય ને
એ આખા ગામની રક્ષા કરે. બસ તેવી જ રીતે થાણું જેમ રક્ષા કરે ગઢની, એવી જ રીતે આ નિયમ ધર્મ રહ્યું ને એ આપણા એક પ્રકારે થાણું જ છે. તો એ નિયમ ધર્મ આપણા જીવનની અંદર એટલા અગત્યના છે. સત્સંગની તે મર્યાદાઓ અને સંયમ નિયમને જો આવી દ્રઢતા હોય ને અને શૂરવીરતાથી જો સ્વીકારવામાં આવે ને તો આપણે સંયમ પાલનમાં આવતા કોઈ પણ વિઘ્ન સામે ટક્કર ઝીલી શકીએ. તો સંયમ માટે જરૂરી છે દ્રઢતા અને શૂરવીરતા. બીજું છે સત્સંગનો આપણે યોગ અને કુસંગનો ત્યાગ. કારણ કે સંયમ પાલનની દ્રઢતા અને જાણપણું રહે ને એ માટે જરૂરી છે કે કુસંગનો ત્યાગ અને સત્સંગનો યોગ. ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર શિવલાલ શેઠ રૂપિયા 9 લાખના આસામી હતા. એ સમયની અંદર 9 લાખ. લાંબો પહોળો એમનો વ્યવહારો હતા. સમૃદ્ધિ અને સ્વતંત્રતાને લીધે તો એમનો ભોગનો અવકાશ હોવા છતાં પણ એ સત્સંગના પ્રતાપે સંયમ જાળવી રાખતા. એ દર વર્ષે તેઓ કામકાજમાંથી સમય કાઢી નિયમિત સત્સંગ માટે જુનાગઢ જતા ગુણાતીતાનંદ સ્વામી પાસે. અને એકવાર તો એમની સાડી 6 માસ સુધી એમના ઘરે રોકાયેલી. તેમને રોજ પીરસતા, છતાં એમણે ક્યારેય આંખ ઊંચી કરીને સાડી સામું જોયું નહોતું. તો જો આવો સંયમ તેઓ જાળવી શક્યા, કેના લીધે? સત્સંગના લીધે. હવે વ્યક્તિગત મોબાઈલ ઉપરાંત આપણા ઘરની અંદર ટીવી હોય, ફિલ્મના ગીતો, દિવાલ પર જાત જાતના પોસ્ટર છાપાઓ હોય, મેગેઝિનોની અસભ્ય બાબતોની ચર્ચા હોય, આવા તો ઘણા બધા વિષયોનો જો માહોલમાં આપણે રહેતા હોઈએ ને તો પછી સંતાનો અને પરિવારના સભ્યોનું જીવન પણ કેવું બને? અસંયમી થતા વાર ન લાગે. પરંતુ સવાર સાંજ ઘર મંદિરમાં આરતી, થાળ, નિત્ય પૂજા, ઘર સભા, સમૂહ ભોજન, ઘરની દિવાલો પર શોભતી ભગવાન અને ગુરુહરિની સુંદર છબીઓ હોય, એ ભજન કીર્તનની કેસેટ દ્વારા વાગતું ભક્તિ સંગીત હોય, તો જો આ બધાના લીધે દિવ્ય વાતાવરણ ઘરની અંદર જળવાઈ રહે છે. તો સહેજે આપણને સૌના જીવનની અંદર વાણી, વિચાર અને વર્તનનો સંયમ કેળવાય છે. અને પાછું વ્યક્તિગત જીવનમાં પણ સત્સંગ સભા, કથા વાર્તા, સાંપ્રદાયિક સાહિત્ય અને જો જીવન ચરિત્રનું વાંચન અને મનન આપણા માટે એક પ્રેરણાની ગંગોત્રી બની રહે છે. તો આ જરૂરી છે આપણા જીવનની અંદર કે સત્સંગનો યોગ હોવો અને કુસંગનો આપણે ત્યાગ કરવાનો છે. કારણ કે જેટલો પણ કુસંગનો ત્યાગ કરીશું એટલો આપણને સત્સંગનો વધુમાં વધુ યોગ પ્રાપ્ત થશે. અને ત્યારબાદ આપણે આગળ પણ વધી શકીશું. આધ્યાત્મિક માર્ગે તો વધી શકીશું, પણ લૌકિક માર્ગે પણ વધી શકીશું. અને ત્રીજો છે કે ભગવાન અને સંતના રાજીપાનો વિચાર, કે હું જે કાર્ય કરું છું એમાં ભગવાન રાજી તો થાય છે ને? હું તો ભગવાનની આજ્ઞા પ્રમાણે જ રહું છું ને? સત્પુરુષને ગમશે તો ખરું ને? જો આ દરેક વિચાર આપણા જીવનની અંદર હોય ને તો કોઈ દિવસ અસંયમ જીવન આપણું બને નહીં. દરેક ક્રિયા કરતા પહેલા તેનાથી ભગવાન અને સંત એ રાજી થશે કે નહીં થાય, જો એ રીતે રાજીપાનો વિચાર કરવો ને એ ખૂબ અગત્યનો છે. એટલે જ મહારાજે વચરામૃત ગઢડા મધ્યના 45માં કહ્યું છે કે સમજવું હોય ને તેને તો ભગવાન અને ભગવાનના ભક્ત રાજી થાય ને તેમજ વર્તવું. સુરા ખાચરની વાત કરીએ તો એકાંતમાં વિષયનો એમનો યોગ થયો છતાં એમને સંયમ રાખ્યો. તો જો મહારાજ એમના ઉપર રાજી થયા અને તેઓએ શું કીધું? અમારા યતિ આવ્યા એમ સભાની અંદર એમને સત્કાર્યા. હ્યુસ્ટનના સત્સંગી કિશોર વિપુલ પટેલને વિશ્વની સર્વશ્રેષ્ઠ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો, પરંતુ ત્યાં સત્સંગની મર્યાદા પ્રમાણે રહેવા જમવાની વ્યવસ્થા ન થાય તો એડમિશન નથી લેવું, એવી એમના જીવનની અંદર દ્રઢતા હતી. તો યુનિવર્સિટીના અધિકારીઓ એમને અનુકૂળ વ્યવસ્થા કરી આપી. તેઓ જો બાળપણથી ટીવી ન જોવાનો નિયમ પાળતા. કોલેજમાં ન્યૂઝ રિપોર્ટ તૈયાર કરવાનો હોય તો ટીવીના બદલે મેગેઝિન વગેરે વાંચીને તૈયાર કરી લે. એમના સંયમની વાત સાંભળીને તો પ્રમુખ સ્વામી મહારાજ પ્રસન્ન થયા હતા અને યુવકોની સભામાં તેમને કીધું કે જુઓ આ અમારું સેમ્પલ. અને જો એમ કહીને એમને ઊભો કર્યો હતો. તો જો આ સત્પુરુષને ગમે છે. આપણે સંયમ આપણે રાખીશું ને તો સત્પુરુષને વધુ ગમે છે. સંયમથી ભગવાન અને સંતનો આપણને અપાર રાજીપો પ્રાપ્ત થાય છે. અને ભગવાન અને સંતને એક વખત રાજી કરી નાખીએ તો ગમે તેવા ત્રિવિધના તાપ હોય, ગમે તેવા કષ્ટો હોય, એ કષ્ટો પણ દૂર આ સત્પુરુષ કરે છે. સંયમથી ભગવાન અને સંતનો આપણને અપાર રાજીપો પ્રાપ્ત થાય છે. અને જ્યારે અસંયમથી કુરાજીપો પ્રાપ્ત થાય છે. વચનામૃત ગઢડા અંત્યના 25માં રાજભાઈ મહારાજને એક પ્રશ્ન પૂછાવે છે કે આપ ક્યાં ગુણે રાજી થાવ છો? તો એના જવાબમાં કેટલીક રીતે બતાવીને મહારાજ કહે કે બાઈ માણસ હોય ને પોતાના અંગને ઢાંકીને લજ્જા સહિત વર્તે તે ગમે, તથા ચાલે ત્યારે નીચી દ્રષ્ટિ રાખે ચાલે પણ ફાટી દ્રષ્ટિ રાખે નહીં તે ગમે. તો જો આ મહારાજનો પણ સંયમિત જીવન
બધા હરિભક્તો કરે એવું એમની ઈચ્છા રહેતી, એ એવું અમને ગમતું. તો મહારાજના આવા વચનો વિચારીએ ને તોય આપણે અસંયમી વર્તન દ્વારા એમને કુરાજી કરવાના માર્ગે જતા અટકી શકીએ. તો જો આ મુજબના ઉપાયો દ્વારા આપણે સત્સંગની મર્યાદામાં દ્રઢતા રાખવાની છે, અને સાથે સાથે જે વિષય અને ભોગ વિલાસ રહી એ વાપરવાની એક માઠી અસરમાંથી ચોક્કસ બચી શકીશું. અને આ અસરો જો થતું હશે તો આપણા જીવનની અંદર હશે અસંયમ. તો સંયમિત જીવન બનાવીએ અને મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજને આપણે સંયમ કેળવવાની બુદ્ધિ શક્તિ અને બળ આપે એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.